આ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક શિક્ષણનું મંદિર છે। સાઉથ ગુજરાતની અંદર સૌથી મોટી યુનિવર્સિટી, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીની આ જમીનને આ ભાજપ શાસક તરફથી બેઠેલા ચાવડા સાહેબે આ યુનિવર્સિટીની જમીન એ ઉદ્યોગપતિ સાથે બેસી ષડયંત્ર કરી નવરાત્રી અને ગરબા જે આપણો સંસ્કૃતિનો એક આપણો અખંડ જોત છે એના નામે આ જમીન ભાડે આપી અને હવે પછી કાયમ માટે એને ભાડે આપી દેવાનું મોટું ષડયંત્ર કર્યું હતું। અને એ ષડયંત્રની અંદર જ્યારે વિદ્યાર્થીઓ કોંગ્રેસ ઓફિસ આવી અમને જ્યારે અમારી પાસે માંગણી કરી કે આ ભાજપ શાસકો આ જમીનો વેચી રહ્યા છે, આ સંસ્થાઓ વેચી રહ્યા છે, ત્યારે અમને ખબર પડી કે તેઓ બીજા દિવસે અખબાર દ્વારા જાણવા મળ્યું કે યુનિવર્સિટીની ગ્રાન્ટ નથી, યુનિવર્સિટીમાં પૈસા નથી એટલે અમારે ભાડે આપવું પડે। પાકિસ્તાનની અંદર જ્યારે પૈસા નહીં હતા તો તેમના વડાપ્રધાને એમનું ઘર ભાડે આપી દીધું હતું। તો અમે કોંગ્રેસ પાર્ટી અગર વિદ્યાર્થીઓને જરૂર હોય તો અમે એમની વીસી સાહેબની ઓફિસ ભાડે રાખવા માટે તૈયાર છે, એનું ભાડું આપવા તૈયાર છે। અને આ ભાજપે જે રીતે યુનિવર્સિટીને ખાડામાં નાખી 30 વર્ષ રાજ કરી અને યુનિવર્સિટીને બરબાદ કરી એની જમીનો વેચવા માટે મજબૂર કરનાર આ ભાજપ શાસકો અને આ શાસકમાં બેઠેલા દલાલોએ યુનિવર્સિટી સાથે ષડયંત્ર કર્યો છે। એ ષડયંત્ર અમે તોડી પાડ્યો છે, તેઓની ઊંઘ હરામ કરી દીધી છે ને એ લોકોનો આ કરેલો ઠરાવ રદ કરવો પડ્યો છે। અને અમારી આ લડાઈ ચાલુ છે જ્યાં સુધી ગવર્નર કુલાધિપતિ આ દલાલ જેવા કુલપતિને બરખાસ્ત નહીં કરે ત્યાં સુધી। ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે છે જમીન આપવામાં આવતી હોય છે, આ વિધાઉટ ટેન્ડર પ્રક્રિયાથી આ જમીન આપવામાં આવી। આ એક મોટું ષડયંત્ર હતું। આ ષડયંત્રની અંદર તેઓએ આપણી આસ્થાનું પ્રતિક નવરાત્રા છે તેનું બહાનું કરી એની જમીન આપી અને એને કાયમ માટે ઉદ્યોગપતિને જમીન આપી દેવા માટેનું એક મોટું ષડયંત્ર હતું। એ ષડયંત્ર અમે નથી પાસ થવા દીધું, એમની ઈચ્છા નથી થવા દીધી અને આ બાબતે સુરત શહેરના વિદ્યાર્થીઓ અને જનતાની જીત થઈ છે। એ લોકોના તમામ ષડયંત્ર અમે તોડી નાખવું, એ લોકોના તમામ ચક્રવ્યૂહ તોડી અને ગુજરાત અને સુરત શહેરની જનતા અને વિદ્યાર્થીઓ માટે ખડે પગે કોંગ્રેસ પાર્ટી ઉભી રહેશે અને આવા લોકોને જેલમાં મોકલશે।